નમસ્કાર. જય હિન્દ મિત્રો. અ, અવાજ આવે છે કે નહીં મિત્રો, થોડો ચેક કરી લઈએ. અને આજે ખૂબ અગત્યની ચર્ચા કરવી છે, વાત કરવી છે. તો એકવાર જે લાઈવ મિત્રો આવ્યા છે તો એમાંથી કોઈ પણ લખી શકે છે અવાજ બરાબર છે કે નહીં. ઘણીવાર નેટવર્કના કારણે અથવા કંઈક ટેકનિકલ પ્રોબ્લેમના કારણે અવાજ લોકો સુધી પહોંચતો હોતો નથી. તો એકવાર ચેક કરી લઈએ અવાજ બરાબર છે કે નહીં. અને અવાજ બરાબર હોય તો પછી આપણે સીધી વાતને ચાલુ કરીએ. મને લાગે છે કે અવાજ બરાબર છે, કારણ કે કોમેન્ટમાં કંઈક પ્રોબ્લેમ છે, કોમેન્ટ દેખાતી નથી. એટલા માટે તો મિત્રો આપણે ચાલુ કરીએ છીએ. નમસ્કાર મિત્રો. વાત કરવી છે એપીએમસીની. એપીએમસી એટલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અને એનું ઇલેક્શન થતું હોય છે. ઘણા બધા ખેડૂત મિત્રો, વેપારી મિત્રો ઘણા બધા પૂછતા હોય છે કે એપીએમસીની ચૂંટણી લડવી હોય તો શું કરવું જોઈએ, કેવી રીતે આ ચૂંટણી લડી શકાય, કોણ લડી શકે, એને વોટ કોણ આપે. આ ઘણા બધા પ્રશ્ન પણ છે. અને સાથે સાથે એપીએમસી સાથે જે મિત્રો સંકળાયેલા છે એમની ઘણી બધી સમસ્યાઓ પણ છે. અને આજે એના માટે વાત કરવી છે. અને એપીએમસીની વાત એટલા માટે કરવી છે કે આવતીકાલે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાની એપીએમસીનું ઇલેક્શન એટલે કે ચૂંટણી એની આવી છે. 18 તારીખે સોમવારના રોજ એમના ફોરમ ભરાશે અને 22 તારીખે ફોરમ પરત ખેંચાશે. 29મીએ મતદાન થશે અને 30મીએ એનું પરિણામ છે. પણ આ ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી કેવી રીતે કરાવે છે એની પણ આજે મારે વાત કરવી છે. ઘણા બધા અવઢમાં છે અને ઇલેક્શન આવે છે એટલે મોટા ભાગે દરેક ચિંતાનો વિષય પણ હોય છે. એટલે સોમવારે આવતીકાલે લાખણી એપીએમસીનું ઇલેક્શન યોજાવા માટે જઈ રહ્યું છે. અને એટલા માટે મારે માહિતી આપવી એ મારી પણ ફરજ છે. ઘણા લોકો અજાણ છે એટલા માટે. હવે આ ઇલેક્શન કઈ રીતે લડાતું હોય છે તો એમાં જે એપીએમસી હોય છે, જે માર્કેટયાર્ડ હોય છે, અને માર્કેટયાર્ડના જેટલા વેપારી હોય છે એ વેપારીઓની 4 લોકોની એક પેનલ બને. એ પેનલ ભાજપ પણ બનાવી શકે, અપક્ષ બનાવી શકે, કોંગ્રેસ પણ બનાવી શકે, બધા સાથે મળે. પણ 4 વેપારી એમાંથી ચૂંટાઈ શકે ડિરેક્ટર તરીકે. પહેલા ખેડૂત પેનલમાંથી 8 લોકો હતા, એની જગ્યાએ હવે 10 લોકો થઈ ગયા છે અને 10 ડિરેક્ટરો ખેડૂત પેનલમાંથી ચૂંટાશે. તો આ 10 ખેડૂત પેનલમાં કોણ ફોર્મ ભરી શકે, કેવી રીતે ચૂંટણી લડી શકાય, એને મતદાન કોણ કરે. અને વેપારી પેનલના 4 લોકો જે છે તો એ વેપારી પેનલને કોણ મતદાન કરે, કઈ રીતે હોય છે, તો એની પણ ચોખવટ બંધ આજે ચર્ચા કરવી છે. કારણ કે 2 દિવસથી ચર્ચાનો વિષય પણ બન્યો છે. અને ખુદ મેં પણ એપીએમસીમાં ટ્રાય કર્યો છે કે આવતીકાલે ફોર્મ પણ ભરીશું, ત્યારે જાણવા મળ્યું કે કેટલી ખામીઓ છે, કેટલી ત્રુટીઓ છે, કેટલો ડર છે એ જોવા મળ્યું. અને કયો ડર છે, કઈ ખામી છે એની પણ હું આજે વાત કરવાનો છું. ગઈકાલે હું માર્કેટયાર્ડ લાખણી એપીએમસીમાં વેપારીઓને પણ મળ્યો. તો વેપારીઓમાં તો ડરનો માહોલ છે.
અને જે આ ડરનો માહોલ ધીમે 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 દરેક ક્ષેત્રમાં જે ઊભો થઈ રહ્યો છે ને, એ લોકશાહી માટે ઘાતક છે. ડરનું જે વાતાવરણ ઊભું થઈ રહ્યું છે ને, આ લોકશાહી માટે ખતરો છે. અને એટલા માટે આજે ચોખવટ બંધ વાત કરવી ખૂબ જરૂરી છે. કારણ કે વેપારી વર્ગ પણ અજાણ છે, ખેડૂત વર્ગ પણ અજાણ છે, અને કેવી રીતે ચૂંટણી લડી અને કેવી રીતે બિનહરીફ કરવું અને બેસી જવું સત્તામાં, આ ભારતીય જનતા પાર્ટીની ચાલ છે. અને એટલા માટે ઘણી ખરી માહિતી વેપારી પાસે પણ નથી, કર્મચારીઓ પાસે પણ ત્યાંના નથી, અને ખેડૂતો પાસે પણ નથી. વેપારી મિત્રો કહે છે કે અમારે ચૂંટણી લડવી છે, પણ અમારે કરવું શું? હવે મિત્રો ધીમે ધીમે કાયદાઓ ભારતીય જનતા પાર્ટી બદલી રહી છે, નિયમો બદલી નાખે છે. કેમ કે એમને ખૂબ સરળતા પડે એવા કાયદા બનાવી રહી છે. અને એટલા માટે હવે નવો નિયમ માર્કેટ યાર્ડમાં લાવી દીધો. એની પહેલી વાત કરીએ વેપારી પેનલની. વેપારી પેનલમાં કોણ ચૂંટણી લડી છે? તો લોકોએ નવો કાયદો લાવ્યો કે 50,000 ઉપરની શેષ ભરેલી માર્કેટમાં હોય જેનું, એ મતદાર યાદીમાં આવી શકે. તો 101 વેપારી છે, તો એમાંથી 26 લોકો એમાં સિલેક્ટ થયા છે, અને 26 લોકો મતદાન કરી શકશે. અને એ 26 લોકોમાંથી, વેપારી મિત્રોમાંથી ઉમેદવારી કરી શકશે. આ એનો ક્રાઇટેરિયા નક્કી થઈ ગયો. હવે એમાં 4 સમર્થક ભાજપવાળા પણ હોઈ શકે, 4 સમર્થક કોંગ્રેસવાળા પણ સમર્થક હોઈ શકે, અથવા 4 મિત્રો અલગ બનીને પેનલ પણ બનાવી શકે છે. એ એમના ઉપર નિર્ભર છે. પણ 4 લોકો ચૂંટાશે. 4 લોકો એમાં ઉમેદવારી કરી, એટલે ઉમેદવારી તો બધા 26 મિત્રો કરી શકે. જો કરવી હોય તો 26 મિત્રો ઉમેદવારી કરવાને લાયક છે. પણ ઉમેદવારી કરવા માટે એક દરખાસ્ત કરનારની, એટલે કે ટેકો આપનારની જરૂર પડશે, એક વ્યક્તિની. હવે ટેકો કોણ આપે? તો 26 લોકો જે મતદાર યાદીમાં આવ્યા છે વેપારી મિત્રો, એ 26માંથી કોઈ પણ એક તમારે દરખાસ્ત કરનાર ઉમેદવાર પાસે હોવો જોઈએ. અને આ જાણવા જેવું છે, કારણ કે અહીંયા જ વેપારીઓ બધા અવઢમાં છે. કારણ કે બધા જ ગઈકાલના મેં જોયા લાખણી એપીએમસી, બધા વેપારીઓ એક બે ચલે ચડ્યા. કારણ કે એકબીજાને પહેલા દરખાસ્તમાં સહી કરવા માટે એમને ખોટું માર્ગદર્શન આપવામાં આવ્યું. એવું સાંભળવા મળ્યું મને કે દરેકને 2 જોઈશે ટેકેદારો. તો હવે 26 જણા તો છે, અને એમાં મેં સાંભળ્યું કે 15થી વધારે વેપારી મિત્રો તો ફોરમ ભરવાના છે. તો કોણ કોને ટેકેદાર થશે, કોણ કોનો એની દરખાસ્ત રજૂ કરશે? આ મોટો પ્રશ્ન હતો. એટલા માટે ગઈકાલે પણ મેં મેસેજ નાખ્યો, ને આજે મને લાગ્યું કે મારે ફેસબુક લાઈવ થઈ અને માહિતી આપવી જોઈએ. આ દરેક ગુજરાતના એપીએમસીને લાગુ પડે. જે એપીએમસીમાં ચૂંટણી લડવા માંગતા હોય વેપારી મિત્રો, એટલે વેપારી મિત્રોમાં એપીએમસીમાં, એટલે કે માર્કેટ યાર્ડમાં જે વેપારી, જે એપીએમસીએ લાયસન્સ ઇસ્યુ કર્યું છે એને લાગુ પડે. એટલે હવે મતદાર યાદી બની ગઈ, તો 26 લોકો લાખણી એપીએમસીમાં એના ઉમેદવારી કરવાને પાત્ર છે, અને એ 26 લોકો મતદાન કરવાને પાત્ર છે. હવે જે ઉમેદવારી એક વ્યક્તિ કરે છે એને એક દરખાસ્ત કરનારની વેપારીની 26માંથી જરૂર પડવાની છે. તો એ દરખાસ્ત કરનાર એ વ્યક્તિ, એ ઉમેદવારને 4 ઉમેદવારોને સહી કરી શકે છે. અહીંયા મોટો વર્ડ, એકને એક જ કરી શકે તો એ ખોટી વાત છે. દરખાસ્ત કરનાર વ્યક્તિ 4 ઉમેદવારોમાં સહી કરી શકે. આ ખાસ સમજો વેપારી મિત્રો. એક વ્યક્તિ 4 જગ્યાએ 4 ઉમેદવારોને ટેકેદાર, એટલે કે દરખાસ્ત કરનારમાં સહી કરી શકે છે. એટલે એકમાં એક જ કરવું અને કે બીજામાં કરવા ગયા તો તમારું ફોર્મ રદ થશે, તો ખોટી વાત છે. મેં જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ સરી સાથે પણ વાત કરી છે. બનાસકાંઠાના જિલ્લા રજિસ્ટ્રાર તો ફોન ઉપાડતા નથી, કારણ કે ગઈકાલે ઇલેક્શન છે. મેં ફોન 4-5 કર્યા, પણ બીજા મારા મિત્રો છે બરાબર, જેના સંકળાયેલા છે, સહકાર વિભાગમાં પણ પૂછ્યું, અને બધી જગ્યાએ માહિતી લઈને હું અત્યારે આપને સૌને માહિતી આપી રહ્યો છું. તો જે 26 મિત્રોમાંથી કોઈ ઉમેદવારી કરે છે, તો એ ઉમેદવાર મિત્રને જે સહી કરનાર છે, એટલે કે દરખાસ્ત કરનાર, એ 4 લોકોમાં દરખાસ્ત કરી શકે છે. અને એ 26 વેપારી મિત્રો 4 લોકોને વોટ કરી શકે. દાખલા તરીકે 15 ઉમેદવાર છે વેપારી મિત્રોની પહેલ, તો 15માંથી કોઈને 4 જણને તમે વોટ આપી શકશો. એક વેપારી મિત્ર 4 લોકોને વોટ આપી શકે. આ થઈ વેપારી પેનલ મિત્રોની. હવે એમને ડોક્યુમેન્ટ કયા તૈયાર રાખવાના છે? આમાં પણ આવડ છે, તો એમને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પાસે રાખવાનું છે.
ચૂંટણી કાર્ડમાં મતદાર યાદીમાં તમારું નામ છે એવો મામલતદાર શ્રીનો ખરાઈ કરતો એક દાખલો તમારે લેવાનો છે. ફોટાની કદાચ જરૂર પડશે તો એક ફોટો પાસપોર્ટ પણ સાથે રાખીએ. અને વેપારી માર્કેટ યાર્ડે એપીએમસીએ જે ઇસ્યુ કર્યું લાયસન્સ એની કોપી અને એપીએમસી એટલે કે માર્કેટ યાર્ડમાં તમારું કોઈ લેણું બાકી નથી એનો એક દાખલો. આટલા ડોક્યુમેન્ટ્સ તમારે ત્યાં ફોરમની સાથે સબમિટ કરવાના રહે છે. બીજી કોઈ જરૂર નથી. પણ લોકોએ પોલીસનું વેરિફિકેશન દાખલો છે, પંચાયતનું લેણું બાકી નથી, આવા બધા દાખલાઓ ભેગા કરી રહ્યા છે. એટલે સાચી માહિતી નથી હોતી એટલે ખૂબ દોડાદોડ થાય, ભાગમ ભાગ થાય. અને બીજી વાત કરીએ ખેડૂત મિત્રોની. ખેડૂત પેનલમાં 10 ખેડૂત લોકોની પેનલ બનશે, 10 લોકો ચૂંટાશે. ફોરમ ગમે તેટલા ભરી શકે. હવે આ ફોરમ કોણ ભરી શકે? તો આજ ઘણા ખેડૂત મિત્રોને ખબર જ નથી. તો જે લાખણી તાલુકાના ગામોમાં 7, 12, 8 આનો ઉતારા ધરાવતા હોય, જેના પાસે જમીન છે ને એના નામે જમીન ચાલે છે, એવા તમામ ખેડૂત મિત્રો એપીએમસીની ચૂંટણી ઉમેદવારી કરી શકે. બધા જ જેના નામે જમીન બોલે છે, જેના નામે 7, 12, 8 ના ઉતારા છે, એ તમામ ઉમેદવારી એપીએમસીમાં કરી શકે. પરંતુ એને દરખાસ્ત કોણ કરી શકે? તો જે મતદાર યાદી માર્કેટ યાર્ડની બની છે. તો એ મતદાર યાદી કઈ બની? તો દરેક ગામોમાં સેવા સહકારી મંડળીઓ છે અને જે એમાં એના સભ્ય બનેલા છે અને મતદાર યાદીમાં જે આવેલા છે એવા કોઈ પણ લાખણી તાલુકાના કોઈ પણ ગામના એ મતદાર યાદીમાં નામ ધરાવનાર વ્યક્તિ દરખાસ્તમાં તમારે ફરજિયાત લેવો જરૂરી છે. ખેડૂત ઉમેદવાર એટલે 7, 12 ના ઉતારા ધરાવે છે એને મતદાર યાદીમાં નામ હોય કે ના હોય પણ ઉમેદવારી કરી શકે. પણ ઉમેદવારી કરવા માટે જે પેલી દરખાસ્ત કરવાની જરૂર જે પડે છે એમાં મતદાર યાદીમાં જે નામ છે એટલે કે જે સેવા સહકારી મંડળીએ જે 10, 15 નામ નક્કી કરીને મૂક્યા હોય એ મતદાર યાદીમાં નામ આવી ગયા છે. તો એનો કોઈ પણ એક દરખાસ્ત કરનાર તમારે જોઈએ અને એ દરખાસ્ત કરનાર વ્યક્તિ 10 લોકોમાં સહી કરી શકે. 10 થી વધારે ના કરી શકે. 10 જણાને દરખાસ્ત કરવામાં સહી કરી શકે છે. અને જે મતદાર યાદીમાં જે નામ આવ્યા છે એ મતદાર યાદી ના કોઈ પણ એક વ્યક્તિએ 4 વ્યક્તિને વોટ આપવાના છે. દાખલા તરીકે ભલે 50 ફોર્મ ભરાણા, 50 ખેડૂત પેનલમાં ઉમેદવારો છે તો એમને 50માં ઉમેદવારોને સિલેક્ટ કરવાના છે કે ભાઈ મારે ઓને વોટ આપવો છે, ઓને વોટ આપવો છે, ઓને વોટ આપવો. 10 લોકોને વોટ આપી શકે. 10 જસાના સામે ટીક કરવાનું એના પસંદગીના ઉમેદવાર સામે. એવું જરૂરી નથી. પેનલમાં પણ આપી શકે. કોઈ પેનલ કોંગ્રેસની બની છે, કોઈ ભાજપની પેનલ બની છે, કોઈ અપક્ષની પેનલ બની છે, અથવા તમારે જે 40-50 ઉમેદવારો જે છે ખેડૂત પેનલના એમાં તમને જે યોગ્ય લાગતો હોય તો એના સામે ટીક કરવાનું રહે. એવા 10 લોકો સામે ટીક કરી શકો, વધારે નહીં. 11 જો કર્યા તો તમારો એ મત કેન્સલ થઈ જશે. એટલે 10 લોકોને તમારો મત કરવાનો અધિકાર પણ આપેલો છે. હવે ખેડૂત પેનલમાં જે ઉમેદવારી કરે છે તો એને ડોક્યુમેન્ટ કયા રાખવાના? તો જે ખેડૂત પેનલમાં જે ઉમેદવારી કરે છે એને 7, 12, 8 આના પહેલા તો ઉતારા, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડનો મામલતદાર શ્રીનો ખરાઈ કરતો દાખલો અને માર્કેટ યાર્ડનું કોઈ લેણું બાકી નથી એનો દાખલો. આટલા ડોક્યુમેન્ટ એમને એક ફોટો કદાચ માગે તો એક ફોટો પાસપોર્ટની પણ જરૂર પડશે તો એક પાસપોર્ટ ફોટો તૈયાર રાખો. અને જે દરખાસ્ત કરનાર વેપારી પેનલમાં અને ખેડૂત પેનલમાં જે દરખાસ્ત કરનાર છે એ વ્યક્તિએ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ સાથે રાખવું અને સાથે લઈને આવવાનું અને તે પર ફોરમમાં એક સહી કરવાની રહેશે. એટલે આટલું તૈયાર રાખવાનું છે, બીજું કોઈ ચિંતા જેવું નથી. એટલે આ માહિતી ખરેખર તો જિલ્લા રજિસ્ટ્રારશ્રીએ ચૂંટણીમાં અધિકારીશ્રીએ માહિતી દરેકને આપવી જોઈએ. હવે મારે વાત કરવી છે બીજી. આ વાત થઈ ગઈ મિત્રો, આ ચૂંટણી લડી શકે, આ ચૂંટણી લડવાનો અધિકાર છે, મત કોણ આપી શકે એની પણ વાત કરી, વેપારી પેનલની, ખેડૂત પેનલ બંનેની. હવે ચિંતાનો વિષય એ છે લોકશાહી માટે, ખરેખર હવે સોમવારે એપીએમસીનું ઇલેક્શન છે. હજી સુધી નથી તો એપીએમસીની આગળ એનું ફોરમ લગાવવામાં આવ્યું કે ભાઈ કાલ સોમવારે ફોરમ ભરાશે, કઈ તારીખે ખેંચાશે, કઈ તારે ચકાસણી થશે, ક્યારે મતદાન છે, એવું કોઈ છે નહીં. ગઈકાલે હું જોઈને આવ્યો તો મોટામાં મોટી ત્રુટિ, ખામી અહીંયા દેખાય છે. હવે એપીએમસીમાં જિલ્લા રજિસ્ટ્રારે એવું કહ્યું છે કે ભાઈ સોમવારે જ ફોરમ આપવામાં આવશે. હવે ફોરમની અંદર બધી વિગતો લખેલી હોય, કયા કયા ડોક્યુમેન્ટ્સ રાખવા, શું રાખવું. આ તો ઠીક છે, મેં મારા સોર્સિસથી મેં બધી માહિતી એકત્ર કરી છે, પણ જેને ઉમેદવારી કરી છે એને ખબર નથી. તો ચૂંટણી અધિકારીશ્રીએ ખરેખર તો 1 અઠવાડિયા પહેલા આ માહિતી ત્યાં માર્કેટ યાર્ડ આગળ રાખવી જોઈએ, એપીએમસીની ઓફિસ આગળ રાખવી જોઈએ, પરંતુ નથી. આ લોકશાહી માટે ઘાતક છે. કોઈ માહિતી નથી અને માહિતી જેમના પાસે છે એ પણ ખોટી માહિતીઓ આપી રહ્યા છે.
એને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. મિત્રો એવું ના સમજતા, કોઈ સમજણ નથી પડતી, બધી જ પડે છે. પણ એટલા માટે આજે હું વાકેફ કરી રહ્યો છું, જાગૃત બનો વેપારી મિત્રો, ખેડૂત મિત્રો. આપણા સાથે ક્યાંય અન્યાય થાય છે ને એ અહીંયા અન્યાય થાય છે, કોઈ માહિતી રાખવા નથી આવી. હવે મેં ગઈકાલે જઈને શનિવારે મેં ખેડૂતનો દાખલો માંગ્યો કે ભાઈ મારું કોઈ લેણું માર્કેટમાં બાકી નથી, દાખલો આપો. તો કે અમે સોમવારે જ આપીશું. પણ કેમ સોમવારે? આ મોટામાં મોટી તકલીફ છે. આ લોકશાહી માટે પણ સારી બાબત નથી. આજે મારું કોઈ લેણું બાકી નથી તો તમે ગમે ત્યારે હું દાખલો માંગુ, તમારે આપવો પડે. પણ કેમ નથી આપતા? તો એ મિત્રો ભારતીય જનતા પાર્ટીની જે નીતિઓ છે એ નીતિઓમાં ક્યાંક ઉણપ દેખાય છે, ક્યાંક શંકા કુશંકા દેખાય છે, ક્યાંક ગરબડ કરવાના ગોટાળા દેખાઈ રહ્યા છે. અને આખા ગુજરાતમાં દરેક જગ્યાએ એપીએમસીમાં આ ગોટાળા કરીને જીતે છે ને એટલા માટે આજે આ અહીંયા ફોરમ પણ રાખવામાં નથી આવ્યું, દાખલા પણ નથી આપતા. સોમવારે આપશે અને સોમવારે આ મુદ્દાને ફરી હું લેવાનો છું ફોરમ ભરવા જઈશ ત્યારે. હવે વિચારો મિત્રો, હવે એક જ દિવસ ફોરમ ભરવાનો છે અને એક દિવસમાં પૂરું થઈ જશે. હવે દાખલા તરીકે કોઈ ડોક્યુમેન્ટ ખૂટે છે ને મારે ક્યાંય ડોક્યુમેન્ટ લેવા જવું છે ને સામે કોઈ એવો અધિકારી હાજર નથી ને મને ડોક્યુમેન્ટ ટાઈમસર ન મળ્યા, તો આ જવાબદારી કોની? તો એ ઉમેદવારીથી વંચિત રહેવાનો છે. અને જ્યારે ઉમેદવાર કરવાનાર વ્યક્તિને કોઈ ડોક્યુમેન્ટના ખામીના કારણે રહી જાય તો પછી પાછું એવું કહેવામાં કે ભાઈ તો આપણે મુદત આપવાની 2 દિવસની, પણ 2 દિવસને દોડાદોડી કરો ને તો તમે જો પહેલેથી આની જાણકારી માહિતી આપતા હોવ તો કોઈ આનાથી વંચિત ન રહી જાય. એટલે આ મોટામાં મોટી ખામી ત્રુટી દેખાઈ રહી છે. તો ખરેખર તો 4 દિવસ પહેલા જાહેરનામું એનું બહાર ત્યાં લટકાવવું જોઈએ, ફોરમ પણ પહેલેથી ત્યાં તૈયાર રાખવા જોઈએ, માર્કેટ યાર્ડે દાખલાઓ પહેલેથી આપવા જોઈએ કે તમારું કોઈ લેણું બાકી નથી. ખરાઈ કરીને આપતો કેટલો ટાઈમ લાગે? હવે એ દિવસે કર્મચારીઓની કેટલી દોડાદોડી થશે, એક બાજુ ફોરમ ભરાતા હશે ને એક બાજુ દાખલા આપવાનું ચાલતું હશે. તો મિત્રો તમે સમજી શકો છો અહીંયા કેટલા ગરબડ ગોટાળા થવાના છે. અને જે કંઈ પણ ત્રુટી રહી અને સમયસરમાં કોઈને દાખલો સમયસર ન મળ્યો તો એ તમામ જવાબદારી ત્યાંના સેક્રેટરીની અને જિલ્લા રજિસ્ટ્રારની અથવા જે વહીવટદાર છે એમની રહેશે. એટલા માટે આ માહિતી આપવી, મને લાગી કે આ માહિતી યોગ્ય આપવી જોઈએ. ઘણા બધા વિસંગતાઓ હતી, ઘણા બધાના ફોન પણ આવી રહ્યા હતા કે સાહેબ ફોરમ ભરવું છે પણ કેવી રીતે ભરી શકાશે. તો મિત્રો આ બે જે મોટું ટેન્શન હતું કે એક વેપારી મિત્ર ફોરમ ભરે છે તો એને ટેકેદાર એકમાં સહી કરી શકે એવું નથી, 4 લોકોમાં સહી કરી શકે છે. એટલે એની ચિંતા કરતા નહીં. ખેડૂત પેનલની અંદર પણ જે મતદાર યાદીમાં નામ છે એમાંથી કોઈ પણ એક વ્યક્તિ 10 વ્યક્તિઓમાં સહી કરી શકે છે. એકનો એક વ્યક્તિ 10 જણને દરખાસ્તમાં સહી કરી શકે છે. તો આ પણ ક્લિયર છે, એટલે ચિંતા કરતા નહીં. જે મિત્રો વેપારી મિત્રો ફોરમ ભરવા માંગતા હોય તો ફોરમ ભરજો. ખેડૂત મિત્રોને કહું છું જે ભરવા માંગતા હોય તો ડોક્યુમેન્ટ તૈયાર કરીને કાલે ભરજો. દરેકનો અધિકાર છે ફોરમ ભરવાનો. આ લોકશાહી છે. કારણ કે લોકશાહીમાં હવે બીજું થવાનું છે. કારણ કે દર વખતે ભારતીય જનતા પાર્ટી બિનહરીફ કરી દે છે, ધાક ધમકીઓ આપી ડરાવી. અત્યારે વેપારી ડરેલા છે, ખુલીને બહાર નથી પડવા તૈયાર. વિચારો મિત્રો કેટલો ડરનો માહોલ. હું તો વેપારી મિત્રોને કહું છું ડરશો નહીં. તમારી કોઈ પણ સમસ્યા હોય, તમને કોઈ ડરાવતું ધમકાવતું હોય તો મારો નંબર છે, ભેમાભાઈ ચૌધરી મારું નામ છે, 97247 17450 મારો મોબાઈલ નંબર છે, મારો વોટ્સઅપ નંબર છે. જે કોઈ પણ માહિતી આપશે તો એની માહિતી ગુપ્ત રાખવામાં આવશે, એટલે ચિંતા કરતા નહીં. પણ તમને કોઈ ડરાવતું હોય, ધમકાવતું હોય, તમને કોઈ પણ સમસ્યા હોય તો ગમે ત્યારે મારો કોન્ટેક્ટ અડધી રાત્રે પણ આપ કરી શકો છો. ચિંતા કરતા નહીં. પણ એક હલ્દી સ્વસ્થ લોકશાહીમાં જીવંત રહેવી જોઈએ અને એના માટેના મારા અથાગ પ્રયત્ન છે. હવે મને કાલે ઘણા બધા કીધું ભાઈ તમારે તો વોટ ક્યાં છે? વોટ તો ઓછા છે, તમે કેવી રીતે જીતશો? ભાઈ જીતવા માટે હારવા માટે ચૂંટણી હોતી જ નથી, એ ઉપરવાળો નક્કી કરશે. હું વિનંતી કરીશ કે ભાઈ હું ઉમેદવારી કરું છું, મને વોટ આપો. લોકોના હિત માટે લડું છું, આપશે. અને હાર જીત તો 2 નંબરની વાત છે, પણ અત્યારથી પ્રયત્ન થાય છે, અત્યારથી ડરાવવા ધમકાવવાની વાત ચાલી રહી છે. ગઈકાલે મેં મારા એક દરખાસ્તમાં ટેકો આપનારને ફોન કરેલો. એને વિચારો કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ ફોન કરીને ડરાવ્યો. સવારે મને ફોન આવ્યો કે ભેમાભાઈ મારે તો કાલે મીટિંગ છે, બહાર જવાનું છે, હું હાજર નહીં રહી શકું. વિચારો તમે કયા હદ સુધીની ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરે છે, ડરાવવાની ધમકાવવાની. પણ મારે આજે કેવું છે કે અમે ડરીશું નહીં, ઝૂકીશું નહીં. કોંગ્રેસ પણ પૂરી તાકાતથી સાહેબ પેનલ બનાવશે અને ચૂંટણી લડશે.
ચિંતા કરતા નહીં. ભાજપવાળા કાલ સુધી એવું સમજતા હતા કે અમે બિનહરીફ કરી લઈશું, 2 તમારા ને 2 મારા ને આવું બધું ચાલતું હતું. પણ કાલથી વાતાવરણ બદલાઈ ગયું, બધા ફોર્મ ભરશે અને મજબૂતાઈથી ચૂંટણી લડશે. હું તો એમ કહું છું સાહેબ, ચૂંટણી લડવી જોઈએ મજબૂતાઈથી. લોકશાહી છે, દરેકનો અધિકાર છે, લડાવી જોઈએ. અને મિત્રો લડો, એમાં ભાઈ તમારી સાથે છે. જ્યાં જરૂર પડે ત્યાં અડધી રાત્રે ફોન કરો, હું તમારા માટે હું તૈયાર છું, પણ ડરશો નહીં. એટલા માટે આજે માહિતી આપવી જરૂરી હતી અને એટલા માટે માહિતી આપવા માટે આવ્યો છું. કોઈ ચિંતા કરતા નહીં. ક્યાંય પણ તકલીફ પડે, કોઈને ફોર્મ ભરવું હોય તો કહેજો, હું ફોર્મ ભરી આપીશ. પણ ભરો, લોકશાહી છે. જેટલા ફોર્મ વધુ એટલું સારું. હરીફાઈ તો થવી જોઈએ ને. અને હજી અગાઉ પણ હું આના માટે લડવાનો છું. આ ઇલેક્શન પછી જે માર્કેટમાં ઘણા બધા ગોટાળા થઈ રહ્યા છે એપીએમસીમાં, એના માટે પણ લડવાનો છું. અને એ લડાઈ મારી લોબી ચાલવાની છે, એમાં પાછી પાની નથી કરવાનું. કારણ કે એપીએમસીમાં વેપારી મિત્રોમાં ડરનો માહોલ છે ને આ દૂર કરવો છે મારે. લોકશાહી ઢબે વેપારીઓમાં પણ એકદમ હોવું જોઈએ. તમે અત્યારે ડરાવીને વેપારીઓને રાખો છો, ધમકીઓ આપો છો, નહીં ચલવી લો. ઘણા બધા લાખની એપીએમસીમાં ગોટાળા પણ થયા છે, એના સમાચાર પણ મળ્યા છે મિત્રો. પણ ચિંતા ના કરો, જો બોડી આપણી બનશે તો જે વેપારીઓનો ડરનો માહોલ છે એમાંથી મુક્તિ મળશે. એક સારી શાસન વ્યવસ્થા, એક સારી સિસ્ટમ મળશે. કોઈ વેપારીને હેરાન નહીં થવું પડે. અને બીજું, સામે ખેડૂત માલ લઈને માર્કેટ યાર્ડમાં આવે છે તો એનું શોષણ પણ નહીં થાય. એને પૂરતો એપીએમસીમાં ભાવ મળે, સમયસર એની હરાજીઓ થાય, એકદમ વ્યવસ્થિત એનો તોલ માપ થાય. આ તમામ બાબતોમાં ખેડૂતને જે લૂંટાઈ રહ્યો છે એ પણ નહીં થાય. એની પણ જવાબદારી અમારી છે. એના માટે પણ અમે ખડે પગે રહી અને એક સારી એપીએમસીનો સારો વહીવટ પણ અમે આપીશું, એ પણ અમે વાત કરીએ છીએ. અને એટલા માટે ખેડૂત મિત્રોને મતદાર યાદીમાં જેટલા નામ આવ્યા છે ને એમને હું વિનંતી 2 હાથ જોડીને કરું છું. કાલે તમારા ઉપર પ્રેશર ચેરમેન મંત્રીનું પણ આવશે, તમારા ઉપર સગાવાલાઓનું પ્રેશર પણ આવશે. પણ મિત્રો, ઈમાનદારીથી તમે તમારો વોટ જે કામ કરી શકે, ખેડૂતને પડખે રહી શકે, વેપારીના પડખે રહી શકે ને, એને મતદાન કરજો. વોટનો ખૂબ ઉપયોગ છે, ખૂબ કિંમતી છે તમારો વોટ. પણ ક્યાંય સંબંધમાં, લાલચમાં ક્યાંય આવીને ખોટો વોટ આપીશું તો કુદરત પણ આપણને માફ નથી કરતું મિત્રો. એટલા માટે એક સારા વહીવટ આપવા માટે આવનારો સમય બહુ ખરાબ છે. અને સૌથી વધુ એપીએમસીમાં ખેડૂતોનું શોષણ થાય છે. હું સારી રીતે સમજો છું, મને દેખાય છે, જોઈ રહ્યા છો, આપણે ખેડૂતો પણ જોવે છે. તો એમાંથી જો સારા વહીવટ કરતા ત્યાં જો બેઠા હશે તો સારો વહીવટ થશે. ખેડૂતોને સારા ભાવ પણ મળશે, સારી વ્યવસ્થા મળશે, વેપારીઓને સારી સગવડ મળશે, તો વેપારી પણ ખેડૂતોનું શોષણ નહીં કરી શકે. અને એટલા માટે મારી વિનંતી છે. અને બીજી મોટી સમસ્યા છે, તમે જોયું ને, હવે 26 ઘણા બધા વેપારીઓ બેઠા છે માર્કેટ યાર્ડમાં. હવે એમને ઉમેદવારી કરવી છે પણ નથી કરી શકતા, કારણ કે પેલો કાયદો લાવીને બનાવી દીધો છે. હું તો એમ કહું છું કે એપીએમસીમાં જે વેપારી લાયસન્સ ધરાવે છે ને એ તમામને મતદાનનો અધિકાર હોવો જોઈએ, ચૂંટણી લડવાનો પણ અધિકાર હોવો જોઈએ. પણ એક સીમિત દાયરામાં લાવી દીધું છે. કેમ કે એમને જે કરવું છે બધા 26 લોકોને જ રહ્યા, બધા વેપારીઓ ન કરી શકે. પણ આ કાયદો ખોટો છે. એના માટે પણ હું આવનારા સમયમાં હું લડવાનો છું. મંડળીઓ બાબતમાં કેટલીક વિષમતાઓ છે, એના માટે પણ લડવાનો છું. પરંતુ વેપારી મિત્રોને દરેકને વોટનો અધિકાર, એપીએમસી લાયસન્સ આપ્યું છે, એ વેપાર કરે છે. હા, મને પૂછ્યું કેમ બધા આટલા 26 લોકોને બાકીના નથી આપ્યા? પણ કે સાહેબ કે વેપારીઓ બધાએ ખોટું કરે છે, ખોટું કરે છે વેપારીઓ, અને તમે ખોટા સાબિત કરો છો એમને. કોઈ ખોટું વેપારી કરતો નથી. અને જો ખોટું કરે તો તમે શું કરો છો એ બેઠા બેઠા? તો આ બધી સમસ્યાઓ છે. એટલે વેપારીઓને કહું છું કે ડરવાની જરૂર નથી. આ રીતે ધમકાવીને બધું કરી રહ્યા છે. પણ મારું કેવું છે કે દરેક વેપારીને આ વોટનો અધિકાર હોવો જોઈએ. પણ નથી થતું. ઘણું બધું ચાલી રહ્યું છે સહકાર માળખાની અંદર. એટલે આવનારા સમયમાં સરકાર માળખામાં પણ આપણે મજબૂતાઈથી લડવાનું છે મિત્રો. હું તમારી સાથે છું. તમારો સાથ અને સહકાર હશે તો ઘણું બધું ધીમે ધીમે આપણે બધા લડી અને એને સ્વચ્છ કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે મેન્ડેટ પ્રથા લાવી અને અંદરો અંદર ઝઘડાવાના ધંધા જે ચાલુ કર્યા છે ને, એ આવનારા સમયમાં લોકશાહી માટે ખતરો છે. મેન્ડેટ પ્રથા લાવી, ભાજપ જેને મેન્ડેટ આપશે ને
એ જ ચૂંટણીમાં ફોર્મ ભરી શકશે અને એ જ લડી શકશે. અને એમને તો અત્યારથી કહેવામાં આવ્યું છે કે જેને ચૂંટણી માર્કેટમાં લડવી છે, ખેડૂત પેનલ હોય કે વેપારી પેનલ, તો મેન્ડેટ લેવા માટે તમારે પહેલેથી રાજીનામું લખીને આપવું પડશે. પેલું ફોર્મમાં પાછું પરત ખેંચવા માટેના ફોર્મમાં સહી કરીને આપવી પડશે. વિચારો લોકશાહી કઈ દિશામાં જઈ રહી છે. ભાજપમાં તરફેણમાં જે ફોર્મ ભરનારા છે, ફોર્મ ભરે એની પહેલા તો પેલું ફોર્મ પરત ખેંચવામાં સહી લેવામાં આવે છે. વિચારો કઈ દિશામાં જઈ રહ્યું છે. એટલા માટે હું કહું છું, જાગો મિત્રો, લોકશાહી ખતરામાં છે. અને આ ન થવું જોઈએ. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અપક્ષ હોય કે કોઈ પણ હોય, દરેકને સ્વતંત્ર અધિકાર છે લડવાનો. પણ તમે એક દાયરામાં બોધી રહ્યા છો, ડરાવી રહ્યા છો, ધમકાવી રહ્યા છો, તો આનો હું વિરોધ કરું છું. આ ન હોવું જોઈએ. મેન્ડેટ પ્રથા ક્યાંથી આવી, કેમ લાવવામાં આવી છે? એનો મતલબ એવો છે કે એક બે વ્યક્તિઓ એને હડપ કરવા માંગે છે અને એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે, મેન્ડેટ પ્રથા. મેન્ડેટ પ્રથા એ કાયદેસરની નથી, એ ભારતીય જનતા પાર્ટીની મેન્ડેટ પ્રથા છે. એટલે એનાથી કોઈ ડરવાનું નથી કે મેન્ડેટ હોય ચૂંટણી લડી શકે, એવું નથી. મેન્ડેટ ના હોય તો પણ તમે ચૂંટણી લડી શકો છો. મેં જે કહ્યું ને એ દાયરામાં આવતા હોય મિત્રો. હવે તો 26 જણા નક્કી થઈ ગયા. 26માંથી વેપારીમાંથી જ લડી શકશે. આ બાજુ ખેડૂત પેનલમાં જે હાથમાંના ઉતારા ધરાવતો હોય એ લડી શકશે. એટલા માટે આ બધું જરૂરી છે. તો મિત્રો થઈ જાઓ તૈયાર. આવતીકાલે લાખણી એપીએમસીની ચૂંટણી લડાવવા માટે જઈ રહી છે અને આખા ગુજરાતમાં એક નવી દિશા આપશે. આખા ગુજરાતમાં જાગૃત કરીશું કે લડો. વેપારી મિત્રોને કહીશું ડરશો નહીં. ખેડૂત મિત્રોને કહીશું કે આપણા માટે એક સારા વહીવટ માટે એપીએમસીમાં સારા લોકો ચૂંટાઈને જાય એ ખૂબ જરૂરી છે. અને ડિરેક્ટર સારા બનશે તો સારો વહીવટ આપશે. એટલા માટે મિત્રો આપ સૌને હું આમંત્રણ આપું છું કે આવો. અને મતદારોને પણ વિનંતી કરું છું કે જોઈ વિચારી અને તમારો કિંમતી વોટ આપજો. મિત્રો કોઈ પેલામાં નહીં આવતા, વાતમાં નહીં આવતા, સગાવાદમાં નહીં આવતા, પરંતુ તમારો વોટ છે, તમારો અધિકાર છે. એક સારા વ્યક્તિને વોટ આપજો એવું હું નમ્ર અપીલ પણ કરું છું. કોઈને માહિતી જોતી હોય, ક્યાંય અવડ હોય, ક્યાંય પ્રશ્ન હોય તો ગમે ત્યારે મને ફોન કરી શકે છે. કોઈ સમસ્યા હોય, કોઈ ડરાવતું હોય, ધમકાવતું હોય તો પણ મને તમે ફોન કરી શકો છો. ફરી મારો નંબર છે 97-247 17-450. ભેમાભાઈ ચૌધરી મારું નામ છે. તો આપ ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. આખા ગુજરાતની અંદર એપીએમસીમાં સારો વહીવટ થાય, સહકાર માળખામાં સુધારો આવે, એના માટે પણ આપણે આવનારા સમયમાં લડવાના છીએ. તો તમારા બધાનો સાથ અને સહકારની જરૂર પડશે. તો ફરીથી જય હિન્દ, જય જવાન, જય કિસાન. ફરીથી બેસ્ટ ઓફ લક સૌને. ઉમેદવારી કરનાર મિત્રોને પણ સૌને બેસ્ટ ઓફ લક. ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. જય હિન્દ, જય જવાન, જય કિસાન. ધન્યવાદ.